જોઈએ આજના સમાચાર। અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલી શ્રીરામ ગીર ગૌશાળાની અર્થ પડકાર ન્યૂઝ ટીમે લીધી મુલાકાત। આજરોજ અર્થ પડકાર ન્યૂઝની ટીમ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલી શ્રીરામ ગીર ગૌશાળાની મુલાકાતે પહોંચી હતી। ગૌશાળાના સંચાલક શીતલબેન પટેલ અને મનીષભાઈ પટેલ દ્વારા વર્ષ 2020માં માત્ર 50 ગીર ગાયો સાથે આ ગૌશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજે આ ગૌશાળામાં નાની મોટી મળીને અંદાજે 125થી 130 ગીર ગાયો તથા વાછરડાઓનો સમાવેશ થાય છે। શીતલબેન પટેલનો સ્વભાવ ખૂબ જ સરળ, લાગણીશીલ અને સેવાભાવી છે। ગૌશાળાની મુલાકાતે આવતા દરેક વ્યક્તિને તેઓએ પ્રેમ ભાવથી આવકાર આપ્યો છે તેમજ ગૌસેવા અંગે માર્ગદર્શન અને સલાહ સૂચન પણ આપે છે। નાની ઉંમરમાં જ તેમણે ગૌ સેવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ખરેખર પ્રશંસનીય છે। ગૌશાળામાં શુદ્ધ ગીર ગાયનું દૂધ, માખણ અને ઘી વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે, જે સાત્વિક અને આરોગ્ય માટે લાભદાયક માનવામાં આવે છે। સાથે સાથે ગૌમાતાના છાણમાંથી વિવિધ ઉત્પાદનો પણ તૈયાર કરવામાં આવે છે। ડેરી યુનિટની અર્થ પડકાર ન્યૂઝ ટીમે જાતે મુલાકાત લીધી હતી, જ્યાં સ્વચ્છતા અને વ્યવસ્થા ખૂબ જ સરસ જોવા મળી હતી। આ મુલાકાત દરમિયાન અર્થ પડકાર ન્યૂઝની ટીમે ખૂબ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ગીતા જોશી, હેડ ઓફિસ, ગાંધીનગર। નમસ્કાર મિત્રો, અર્થ પડકાર ન્યૂઝની ટીમ આજે અમદાવાદ જોડે વૈષ્ણોદેવી સર્કલે આવ્યા છીએ। એની બાજુમાં શ્રી રામ ગૌશાળા ગીર ગૌશાળા છે કે જ્યાં ગીર ગાયો છે, ત્યાં તેના સંચાલક શીતલબેન પટેલ અને મનીષભાઈ પટેલ દ્વારા અહીં આજથી 7 વર્ષ પહેલા અહીંની ગાયોનું એક ફર્સ્ટ ક્લાસ ગીર ગાયનું એક આયોજન કરી તબેલો બનાવવામાં આવ્યો છે। આજે અમારી ટીમ શીતલબેનને મળવા આવ્યા છીએ, તો શીતલબેનના મુખેથી આપણે વિસ્તૃત માહિતી લઈશું। નમસ્કાર શીતલબેન। બેન, અમે આપની શ્રી રામ ગીર ગૌશાળા આવ્યા છીએ, તો વિસ્તૃત માહિતી તમે અમને આપશો અને આ ગીર ગાયનું કેવી રીતે તમે સંચાલન કરી રહ્યા છો એ જરા માહિતી આપશો। પહેલા તો અર્થ પડકાર ટીમને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે આજે તમે આવ્યા અને અમારી ગૌશાળાની મુલાકાત લીધી। બરાબર છે। મારું નામ છે શીતલ પટેલ અને અમે 7 વર્ષથી આ ગૌશાળા ચલાવી રહ્યા છીએ। અમારી ગૌશાળાનું નામ છે શ્રીરામ ગીર ગૌશાળા। 7 વર્ષથી આ ગૌશાળાનું સંચાલન કરી રહેલા છીએ અમે, તેથી અમને ખૂબ જ આનંદ છે કે અમારી આ ગીર ગાય તમે જોઈ શકો છો, એકદમ શાંત સ્વભાવની ગીર ગાય છે બધી જ। અમારી ગૌશાળાની મુલાકાત પણ લીધી અમારી આ અર્થ પડકાર ટીમે તમે, તો અમને ખૂબ આજે આનંદ થયો, જેથી કે તમે લોકોને કહી શકો કે વૈષ્ણોદેવી નજીક એક ગૌશાળા આવેલી છે, તમે પણ મુલાકાત લઈ શકો છો। અમારું અહીંયા આગળ ઘી, દૂધનું વેચાણ પણ ચાલી રહ્યું છે અને ગૌસેવા। બેન, આ ગૌશાળાનું તમે દૂધ કેટલા પ્રોટીનનું હોય છે ને ક્યાં ક્યાં સપ્લાય કરો છો એ મને જણાવશો? એકચ્યુઅલી આ દૂધ નથી, ગીર ગાયનું જે દૂધ આવે છે એને દૂધ કહીએ છીએ, પણ એક અમૃત છે। અત્યારની જે યુગ ચાલી રહ્યો છે એમાં જો આ તમે દૂધ પીવો છો, તો અમે તો એવું જ કહીએ છીએ કે આ દૂધ છે જ નહીં, અમૃત છે, કે જે આ કળયુગ અત્યારે ચાલી રહ્યો છે ને જે અત્યારે દરરોજ આપણા શરીરમાં જે અત્યારે પોઈઝન જઈ રહ્યું છે, તો એને એક હદ સુધી ચોખ્ખું કરે છે। ગીર ગાય, જે ગીર ગાયને આપણે માતાનું આજે અત્યારે બિરુદ આપવાનું છે, અને એ પણ હું અપીલ કરીશ કે બધા જ આઈરીએ જે પણ કોઈ વિડીયો જોતા હશે તો જય ગૌ માતા કોમેન્ટ કરજો। અમારી આ ચેનલ ખૂબ અર્થ પડકાર ચેનલ છે, એમણે એ ટીમે ખૂબ અમને સહાય કરી છે, ગીર ગૌ માતાનો આ વિડીયો ઉતાર્યો છે અને સપોર્ટ બી કર્યો છે। તો તમે જય ગૌ માતા ચોક્કસથી લખજો, કારણ કે આપણી આ માતા છે ગૌ માતા, એને પણ આપણે રાષ્ટ્ર ગૌ માતાનું બિરુદ પણ આપવાનું છે। બરાબર છે। આજે અમે શ્રી રામ ગૌશાળા ગીર ગૌશાળાની અંદર જે બેનશ્રીએ જે ડેરીની અંદરનું જે પ્રોડક્ટ આપણે પહેલા જે જોયું એ બધી ગૌ માતાનું જોયું, હવે અંદરની જે પ્રોડક્ટ છે એ માટે વિશેષ માહિતી આપશે બેન શ્રી। બેન, આપ અમને જણાવશો કે આપ કેવી રીતે અને આનું કેવી રીતે પ્રોડક્ટ થાય છે, મને જરા વિસ્તૃત માહિતી આપશો? આપણે ગૌશાળાની જે મુલાકાત લીધી, ગૌશાળામાં દોહન દરમિયાન દૂધ અહીંયા આગળ આ અમારી ડેરી વિસ્તાર છે, ડેરીમાં દૂધ આવે,
બરાબર. બોટલો પેક થાય છે, ત્યાં આગળ તમે જોઈ શકો છો બોટલો છે, કાચની બોટલો છે. આ જે ગૌ માતા છે એમાં અત્યારે સાધુ સંતો ગૌ માતાને એક રાષ્ટ્ર માતાને જાહેર કરવા માટે જે અપીલ કરી રહ્યા છે એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? ચોક્કસ એ અપીલ સારી એક વાત છે. ગૌ માતા તો કહીએ જ છીએ આપણે, તો રાષ્ટ્રમાતા કેમ જાહેર ના કરી શકીએ? કારણ કે જે એનું દૂધ છે, દૂધ અને ઘી, એ ખાવા પીવાથી શું લાભ થાય છે એ તો બધાને ખબર જ છે કે કેટલી હદ સુધી સારા છે. જે અત્યારે તમે પોઈઝન ખાઈ રહ્યા છો, પી રહ્યા છો, તમારા શરીરનો બોડીનો કચરો દૂર કરે છે, જે અનેક રોગોથી બચાવે છે. ગૌ માતાના હંપમાં સૂર્યકેતુ નાડી છે. સૂર્યકેતુ નાડી છે એટલે એનું દૂધ, જે સૂર્યના કિરણો પડે છે અને એ દૂધ આપણે પીવાથી આપણા શરીરનો કચરો, નકામો કચરો દૂર થાય છે. અનેક રોગોથી આપણે બચી શકીએ છીએ. લગભગ ઘણા ફાયદાઓ તમને બધાને ખબર જ હશે, મારે કહેવાની પણ જરૂર નથી. બરાબર છે. 32 કોટી દેવતાનો વાસ છે એ પણ આપણને ખબર છે, તો રાષ્ટ્રમાતા જાહેર કરી શકાય.